जानेगा जन कोई जाकू सतगुरु पुरा मिला आता को मालूम हो मैं कराना के कराई में करा पछी ना तुना सब पुकारते सब पुकारते कर कर लंबे हाथ परमात्मा देव है तू है त्रिलोकी नाथ संसाई ज्ञानी ध्यानी एक ज पुकार करे कि तू परमात्मा देव हो तू हो त्रिलोकी नाथ त्रणलोक नो नाथ तू छो परमात्मा देव એટલે ગુરુ તત્વ છે પણ આ હું તો છે જાગે તે તુને ઓળખે ને તું પરમાત્મા દેવ હે તું હે ત્રિલોકી ના તું પણ આ હું તો છે તુને ક્યાંથી ઓળખે હું જો જાગૃત થા હું પોતાનું સ્વસ્વરૂપને ઓળખે એવા કોઈ બ્રહ્મદર્શી વિવેકી વચનના જ્ઞાની બ્રહ્મદર્શી કહેવાય બ્રહ્મ સ્વરૂપને જાણવું ને એ બ્રહ્મદર્શી કહેવાય સાર સાર વચન વિવેકી જ્ઞાની જ્ઞાની એવા જો કર્મયોગી સંત મળે તો હું જાગ્રત થાય તો તુને ઓળખે સૂતો છે હું જાગે તે આમાં તું પુરુષ ઉભો દેખે ને ઉઠાડો આવ્યો છે ને પણ હું જાગતો જ નથી જાગ્યા વિનાનો જીવ આ પદવી ક્યું કરી પાવે એનું આસન ઊંચું છે સ્વરૂપનું આત્માનું સોહમ તત્વનું આસન ઊંચું છે પદવી ઊંચી પદવી છે જાગૃત થયા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે મળ્યો મનુષ્ય જન્મ અવતાર એક દિન અસુરો લોક में जावे
મનુષ્ય જન્મ મળ્યો છે, ઉત્તમ મળ્યો છે, દેવને દુર્લભ મળ્યો છે, સ્વરૂપની ગતિને જાણ્યા વિનાનો અલો ઈ સ્વરૂપનું જાણપણું જેને થયું એ પુરુષ જાગ્રત કહેવાય. હવે જો જાગ્યા હો, સદગુરુ મળ્યા હોય તો સ્વરૂપની અનુભૂતિ થઈ, હું આત્મા છું એ તત્વ ઓળખાણું હોય તો કરવાનું કેટલું? હવે ખીમ સાહેબ કહે છે કરવાનું એટલું, કર સતા ગુરુની સેવા સબ જૂઠી બાજી બાજુ બાજુ દેખ પતંગ રંગ રંગ પાહી પર દુનિયા રાજી રાજી હો રાજી આ ખત સબદ તો સૂજે નહીં ને જૂઠા કો ખબર તો સૂજે નહીં ને જૂઠા જૂઠા ગમે નહીં ને ઓહો આપ તો ગમ નહીં ને આવે કા જા એ ગુરુ ગમ હો જો આ ઘટના ખીમ સાહેબ ની વાણી છે. કરવાનું શું? સદગુરુ મળી ગયા, સત્સ્વરૂપ ઓળખાઈ ગયું તો હવે કર સદગુરુની સેવા. શ્વાસે ઉશ્વાસે સ્મરણ કર, દ્રષ્ટા ભાવ રાય, તારા સ્વરૂપ સિવાય અન્ય કોઈ છે જ નહીં. ઓર સબ જૂઠી બાજી, તારા ચર્મચક્ષુ જે જોઈ રહ્યા છે, જે જગતને તારો દેહ દેખી રહ્યા છે, જે તું આ આંખેથી જોઈ રહ્યો છો એ બાજી બધી ખોટી છે એવું મનમાં તું નક્કી કરી લે, દર્દ કરી લે, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી લે. ઓર સબ જૂઠી બાજી. દેખ એ પતંગનો રંગ છે, ઉડી જાય છે. સાહેબ મુરદાસ મહારાજ ઉડી જાય છે. આ રંગ પતંગ ઉડી જાય છે. પતંગ રંગ છે, અસલ કરારી રંગ નથી, પતંગ રંગ છે. દેખ પતંગનો રંગ, આ જગત છે એ પતંગ રંગ છે, પણ દુનિયા તાહી પર રાજી. આખું જગત એનામાં રાજી છે. દેહાધ્યાસમાં પડ્યું છે, ભૌતિક સુખોમાં પડ્યું છે, એમાં ને એમાં રગરપાટ કરી કયો તો કહેવાય, રખડપાટ કયો તો કહે, એમાં ને એમાં રગડે. એનો દ્રષ્ટાઘટમાં પડ્યો છે. દ્રષ્ટિ ખુલી તે સૃષ્ટિ દેખાણી, આ દ્રશ્ય દેખાણું, એમાં જીવ એમાં ને એમાં રેચો પેચો છે. માટે કર સદગુરુની સેવ ઓર સબ જૂઠી બાજી. દેખ આ પતંગનો રંગ તાહી પર દુનિયા.
જગતના માનીઓને એ પતંગના રંગમાં રહેતા, ભૌતિક સુખોમાં આથડતા, સત શબ્દ સૂજે નહીં. એટલે સત્ય ક્યાં છે? આપણે ઘણી વાર એની વાતો કરી છે. સત્ય છે ક્યાં, કેમ છે, કેવી રીતે પડ્યું છે? સત શબ્દ સૂજે નહીં. અરે ગુરુ સતના મળ્યા છે, સત ગુરુ મળ્યા છે, સત્ય વસ્તુ ઓળખાવનાર મળ્યા છે. આગળ ભાઈ ભજન નો બોલી ગયા, ગુરુજીના દેશમાં માનસરોવર ઘણી ઘણી વાત કરી, હિલ્લા ની ખાણ છે. એમ સદગુરુએ આપણને જે તમારું સ્વરૂપ બોલી રહ્યું, તમારું જ, બીજું કોઈ નથી. જે બોલી રહ્યું છે, જે અવાજ કરી રહ્યું છે, જે અણઘડ છે, એની ગતિ સમજાવી છે, છતાં સત્શબ્દ સૂજે નહીં. અને જૂઠ શું થાય? જૂઠ સમજવા માટે ખોટા, જૂઠ એટલે ખોટું જગત છે એમાં રચો પૂછો દિવસના. આપ કી ગમ નહીં, પોતાના સ્વરૂપનું જાણપણું નથી. હું કોણ, ક્યાંથી આવ્યો, જગત શું છે, હવે મારે ક્યાં જવું છે, આ 4 થી 5 પ્રશ્નનું સમાધાન થાય એવું નથી. આપ કી તો ગમ નહીં. આપ એટલે હું પોતે, સ્વ, નિજ, જે કયો છે, નિજાત્મા, નિજાનંદાત્મા, આપ સ્વરૂપ, સ્વ સ્વરૂપ, સ્વધર્મ રૂપે રહેલું તત્વ હું છું, ખબર જ ન પડે. આપ કી તો ગમ નહીં, એ કહા આવે, કહા જાય. એ ગુરુગમ તમે ખોજો. આ ઘટના સંત બહુ દયાળુ છે કે ભાઈ બહુ છેટે ગોતવા જવા જેવું નથી, છે નજીક. શું કહે છે? દૂર દેખાના મત જાઓ, એ જાઓ જાઓ. દૂર દેખાના મત જાઓ, એ જાઓ જાઓ. પાછળો ને સુરતાની દોરી, એ દોરી ઓ દોરી. પાછળો ને સુરતાની દોરી, એ દોરી ઓ દોરી. કારો ને શબ્દ થી આ મેળા, રાહો તુમા દોઈ સ્વર જોડી, એ જોડી ઓ જોડી. આ અખરા આદિ અનાદિ અખરાથી તો ઓળખા. આ અખરાયા દિને નાદિના છે, શબ્દ તારું છે સાયબોને. આ શબ્દ તારું છે સાયબોને. આ સત શબ્દે સમજા, આ ગુરુ નિગમ, એ ગુરુ ગમ એ ગુરુ નિગમ, ગુરુ નિગમ હો જો રે ઘટમાં, એ હો જો રે. ખીમ સાહેબે કોઈ દૂર ભટકવાની વાત નથી. ઈશ્વર જગતમાં છે, સર્વવ્યાપક છે, પણ એ સર્વવ્યાપકની કઈ વાતો થાય એવું નથી.
એમાં કઈ વડા થાય એવું નથી. પ્રગટ છે ક્યાં? ઈશ્વર પ્રગટ મળે સુખ થાય, ઈશ્વર પ્રગટ મળે સુખ થાય. તમારા ઘટમાં, તમારા દેહમાં જે ગાજી રહ્યો છે પ્રગટ છે. પ્રગટ પોપટ પાંજરે બોલે પણ ગુપ્ત હે ઊન ગામાં, પાંજરામાં બોલી રહ્યો છે પણ ગુપ્ત હે ઊન ગામાં. દ્વાદશ અંગુલ પર આ દેહ દેવર બિરાજે, અને તો સુનમાં ઝરકી રહ્યા છે સામા. આમાં પ્રગટ બોલે છે. પોપટ સુખદેવ આત્મા, પાંજરું એટલે દેહ, દેહ રૂપી પાંજરામાં ઈ સુખદેવ, ઈ પોપટ પ્રગટ બોલે. પણ એનું ગામ ગુપ્ત છે. ગુપ્ત હે ઉન ગામાં, ગામ ગુપ્ત છે. જો આ ગુપ્ત રહસ્ય સદગુરુના શરણે જઈ એ ગુપ્ત રહસ્યને જાણી લે તો પ્રગટ છે. भाई भजन बोला समझी भाई, वेद कहते नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण सब यूं कहे, वो बात सब छानी है. પણ એમાં છાની આપણે કઈ પ્રગટ છે લ્યો. પ્રગટ છે તો આપણે કઈ છાની છે નથી સમજાતી ત્યાં સુધી છાની ને. સમજાણી એટલે તમારા હૃદયમાં પ્રગટ થઈ. આ છે વેદથી રેત, ભેદથી પ્રગટ. મુખ જતા વિના અવાજ હોય, પ્રગટે છે અને ભેદમાં છે. જેનું આની જાણ પણ નથી, આ સ્વરૂપનું જ્ઞાન નથી, સદગુરુનું શરણ જાણ્યું નથી શું છે, સદગુરુ એ શું છે એ ખ્યાલ જ નથી, એને ગુપ્ત છે. જે શરણું ગ્રહ્યું, ગુરુના શરણે ગયા, સ્વરૂપ ઓળખાણું, જ્ઞાન ધ્યાન ક્યાં છે કેમ છે એનું નામ નિશાન જેને મેળવી લીધું એને તો પ્રગટ કાયમ છે. ગાય ને માતાજી ગણી છે, 33 કરોડ દેવ એના શરીરમાં છે એવું આપણે હિન્દુઓ માનીએ છીએ. એની નાડી નાડીમાં દૂધ છે, નાડીએ નાડીમાં. હવે નાડીએ નાડીમાં દૂધ પીવું છે. માતાજીમાં દૂધ પીવાની ઈચ્છા થઈ એટલે એને ગાયને મને ચાટવા લે હવા દવે દૂધનો. પણ તપેલું લઈ નીચે બેસી જાઓ, ક્ષીર સાગર છે, 4 વેદ રૂપી દૂધ છે. મંડો ધર્મ અર્થ કર્મ અને મોક્ષ ઋગ્વેદ વેદ એ 4 વેદ એના આચર 4 વેદ છે. એમાંથી દૂધરૂપી જ્ઞાનનું દોહન કરો અને તમે જે પાત્ર લીધું છે એમાં નાખો, દોઈ લ્યો તો એ પીવા લાયક છે. પ્રગટ કર્યું જે અંદર હતું, અંદરનો ભેદ પીડ્યો હતો એને પ્રગટ કર્યો. એમ જેને એનું જાણ પૂર્ણ નથી ત્યાં સુધી એને કોઈ ઈશ્વર ગુપ્ત, ક્યાંનો ક્યાં, દૂરનો દૂર, આ જગતમાં નાશવંત સ્વપ્નવત જગતમાં છે એમ માની રહ્યા છે, પણ નજીક છે. ફક્ત પ્રગટ કરો એટલી જ વાત. એ પ્રગટ ગુરુ દ્વારા થાય છે, ગુરુના વચન દ્વારા. ગુરુ જો એ રહસ્ય બતાવે, ગુપ્ત પડેલું રહસ્ય, આ છે ગુપ્ત ગોટિકા, છે ગુપ્ત સમરણ, ગુપ્ત ક્રિયા કોઈ ન સુણે આ કાને, કોઈ કાને સાંભળ. ગુપ્ત ગોટિકો, ગુપ્ત ગોટિકા, ગુપ્ત સમરણ, ગુપ્ત ક્રિયા ન સુણે કાને. બહાર ગાવે પણ માય ઘોર અંધેરા, પણ લેર ક્યું આવે વગર ધ્યાન. આ ધ્યાન વિના, આ સાચી સમજણ વિના, ધ્યાન એટલે સાચી સમજણ, ધ્યાન એટલે અનુભવ, ધ્યાન એટલે સત્સંગનો અનુભવ, એ જ્યાં સુધી પોતાનામાં પ્રગટ નથી થયું ત્યાં સુધી આ સ્વરૂપ ન ઓળખાય. પ્રગટ છે એ ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી. વેદમાં ગોતે છે, વાણીમાં ગોતે. કોઈ ઢૂંઢે તીર્થ બન में, કોઈ પથ્થર પાણી में, ગોચા ગોચ કરે. પથ્થરમાં, પાણીમાં, જંગલમાં ગોચા ઈશ્વરી તત્વ પ્રાપ્ત છે. એ લાલ સાહેબે એમાં કીધું કે અગમ અગોચર ઓર અનામી. અગમ છે, અગોચર છે, અનામી છે. એટલે ભાઈ છે તો ખરો ને કે હા અગમ છે તો વાંધો નહીં, તો મળી જાય છે. અગમ છે, અગોચર છે, અનામી છે. અગમ અગોચર ઓર અનામી, કહા કહું નિશાની મેં.
कहाँ कहो कौन निशानी में? એ કઈ નિશાનીમાં છે લ્યો કયો? અગમ છે પણ એની ગમ પડે તો ને, અગોચર છે પણ દ્રષ્ટિમાં આવે તો ને, અનામી છે પણ નામ મળે તો ને, પણ મળે. અગમમાં જો તમારામાંથી અ છે ને પેલો એ જો નીકળી જાય, આકાર બધાય એટલે આકાર, આકાર નિકાર જાય એટલે ગમ પડે. અગમમાં અ કાઢી નાખો એટલે ગમ, અગોચરમાં અ કાઢી નાખો એટલે ગોચર થાય. તમારી દ્રષ્ટિમાં આવે. કઈ દ્રષ્ટિમાં? ચર્મચક્ષુનો. કારણ કે ચર્મચક્ષુનો વિષય એનો દર્શન કરવા માટે નથી. આ આંખો ઈશ્વર દર્શન ન કરી શકે. એ આંખો જ્ઞાન ઉપર દિવ્ય જ્ઞાન છે, ગુરુ જ્ઞાન જો મળી જાય તો સુધી. એટલે આકાર જો નીકળી જાય તે આકાર આ બધી માયા. આકાર એટલે તમારો દેહ, દેહનો અધ્યાસ નીકળી જાય, દેહ સ્વરૂપ ની, દેહ એટલે જગત. જગતમાં તમે જે જોઈ રહ્યા છો એમાં રૂપ રંગ ઘાટ આકાર બધું રહેલું, એ કોઈ સત્ય સનાતન નથી. અને એનું જ્ઞાન એ કોઈ જ્ઞાન નથી, પણ તમારું સ્વરૂપ જે અંદર બોલી રહ્યું છે, જે વિલસી રહ્યું છે, જેને બ્રહ્મ તત્વ કહેવાય છે, ગુરુ તત્વ રૂપે વિલસી રહ્યો છે, એ સ્વરૂપ છે. એને જાણો, એને સમજો. એટલે ખીમ સાહેબ કહે છે દુર્દેખન મત જાઓ, એ દૂરના દૂર ગોતવા માટે, ખોજવા માટે જાઓ. નજીકમાં નજીક ઈશ્વરી તત્વ છે, પાસેનું પાસે છે. એ તમારો અંતર્જામી છે, સ્વરૂપ અંતર્જામી છે, અંતરનું જાણનાર છે. કેટલો નજીક છે એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયા આવો તો જરાક મારે વાત કરવી ખાનગી, એટલે પાસે આવો. નજીક આવો એટલે બીજા કોઈ ન સાંભળે એટલે કાનમાં કહી એ ખાનગી વાત. મારે તમને જે વાત કરી છે તો અંદર જાણે છે, નથી જાણતો એટલે કેટલો નજીક. હજી આપણે મારે તમને જે વાત કહેવાની છે, જે મતલબ સમજાવવાની છે, એ તો ઓલું બાળકો ઘટમાં બેઠો બધું જાણે. હવે કેટલો નજીક છે, પણ એ નજીકને નહીં જાણતા આપણે દૂરના દૂર એને ગોતવા માટે ઘણી મથામણો કરી. આપણને તો હજી અમુક ખબર નથી. હે, આ નવખંડ પૃથ્વીમાં ઈશ્વરને ગોતવાને કેવી કેવી મથામણો થાય છે. આપણને હસવું આવે, વિચારો થાય કે ઈશ્વર ગોતવામાં આટલી બધી આ લોકો મથામણો કરે. એ દેહ કષ્ટો, દેહ દમન, અમુક જાતના ભોગો આપવા. અરે એ જગત જાઓ, જુઓ, એટલે કોઈ પાર નથી. છે પાસેનો પાસે, નજીકનો નજીક. એટલે જે દુર્દેખન મત જાઓ, પકડો આ સુરતાની દોરી. જે સુરતા તમારામાં ચાલી રહી છે એને પકડો તો ઓળખાય. પકડો એ સુરતાની દોરી, કરો આ દોય શબ્દ છે મેર, તમે રહો એ દોય સ્વર જોડી. એમાં ધ્યાન પડી જાય તો અખરા છે આદિ અનાદિ. આ બે અક્ષર ગુરુ ને ગોવિંદ અક્ષર એ આદિ અનાદિના છે. અક્ષર જરાક એને આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જુદા પાડીએ તો અ એટલે નહીં, ક્ષર એટલે જળ. જે જળ નથી પણ તમારામાં ચેતન રૂપે રહેલો છે. હું તો કહું છું ઈ ચેતનના, અરે ચેતન કેવો એ નામ પાડ્યું કહેવાય. આ સમાજે આપણે બધા એના ઘણા ઘણા નામો પાડી દીધા. નકર ઈ તો અનામી છે એનું કીધું, અગમ અગોચર ઓર અનામી, એનું કોઈ નામ નથી છતાં નામ પાડી દીધું. પણ એ નામ, એ સંજ્ઞા જગતના વ્યવહારો ચલાવવા માટે જરૂરી છે એટલે નામ પાડ્યું. હરિતારા 1000 નામ કીધા, એનાથી તો ઘણા નામ. આ બધી જે આપણે અનંત નામ અપાર મનુષ્યો છે એ બધાના નામ લ્યો, કેટલા નામ છે એમાંથી દેહ, પણ એ બધા દેહના નામે આપણે ઈશ્વરને બોલાવી રહ્યા છીએ. ન સાંભળે જો બહુ કયો ને તો ચેતન એવું ના કહો, જળ અને ચેતન એમ કહો ને તોય નામ એને શબ્દથી, શબ્દને અલંકારો આપીને એને બોલાયું કહેવાય. જળ કયો તોય, ચેતન કયો તોય. આ દુનિયા ચેતનની છાયા છે. એને અનામી તરીકે સંબોધન કરવું, જાણવો, સમજવો, નિરાકાર તત્વ રૂપે માનવો, એમાં લક્ષ્મણ ભગતની વાણી છે. એમાં
चेतन दो वस्तु जगत चेतन मूल आधार हो संतो चेतन मूल आधार जड़ चेतन दो वस्तु जगत चेतन मूल आधार हो संतो चेतन मूल आधार चेतन से जग उपजत है उपजत है उपजत है चेतन से सब जग उपजत है चेतन से नहीं न्यारा हो संतो चेतन से नहीं न्यारा हो संतो चेतन से न्यारा हो संतो ऐसा ज्ञान हमारा हो संतो ऐसा ज्ञान हमारा જેને ચેતન કહેવો ને નામ આપવો ને તો એ જ સંજ્ઞા નામ છે. બ્રહ્માનંદ સ્વામી કીધું જળ ચેતન દો વસ્તુ જગત મેં. આ જગતમાં એક જળ એક ચેતન વસ્તુ છે અને બધાનું મૂળ ચેતન છે. અને આ દેહ જગત તમે જે જોઈ રહ્યા છો એ ચેતનની છાયા છે. એમ જડ ચેતન વસ્તુ જગત મેં ચેતન મૂળ આધાર આપણો આધાર આ દેહનો દેહ જળ છે એનો આધાર ઇન્દ્રિયો જળ છે. ચેતનને આધારે ચેતનવતી બને છે. આ સાધન કામ સાધન બધા સાધનો પણ એ પ્રકૃતિ ચેતનને આધારે જડ પ્રકૃતિ કાર્યાન્વિત એટલે ક્રિયામાં આવે છે. આનો આધાર ચેતન. चेतन से सब जग उपजत है नहीं कोई चेतन से न्यारा. चेतन से कोई न्यारू नहीं. वही कोई એને શું કહે છે आ कोई कहत है जीवा उसी को कोई कहे माया ओ संतो कोई कहे आ माया आ कोई कहत है जीव उसी को कोई कहे माया हो संतो कोई कहे आ माया प्रकृति आ कोई कहत है पुरुष में प्रकृति ऐसा ये दंड मचाया हो संतो चेतन की सब छाया हो संतो चेतन की सब छाया
सब छाया हो संतो, चेतन की सब छाया हो संतो, चेतन की सब छाया। કોઈ એને જીવ કહે છે. ઇન્દ્રિયોમાં પણ એવો કર્મમાં રત છે, ક્રિયામાં રત છે, અને એને જગત એને જીવ કહે છે. એટલે આપણે જીવ, આપણે આત્મા હોઈ શકીએ. જીવ જે વડે જીવી રહ્યાનું નામ જીવ કહેવાય. આપણું બદન, શરીર, 14 બ્રહ્માંડ સુધી કેના વડે ચેતનવંતું બને છે અને કોણ આમાં કાર્ય કરે છે, અસલ સ્વરૂપનું શબ્દનું જાણપણું નથી, અને એમાં રમણ કરીએ છીએ જીવ. એટલે જગત જીવ કહીએ. કોઈ કહે તે જીવ ઉસી કો, કોઈ કહે માયા. એને માયા કહીએ છે, પણ માયાનું એ સ્વરૂપ નથી. માયાનું સ્વરૂપ બીજું છે. આપણે દેહને ઘણી વાર કાયાને માયા કહીએ છીએ, પણ માયાનું સ્વરૂપ જુદું છે. આપણા સ્વરૂપને જે ભૂલાવવામાં નાખી દઈએ, હોય જ્ઞાની અને અજ્ઞાની બનાવી દઈએ માયા. હોય શાંત સ્વભાવનો અને ક્રોધી બનાવી દઈએ માયા. આપણું સ્વરૂપ ફેરવી નાખે માયા. માયા બીજી કોઈ છે જ નહીં. કાળ માયા, ક્રોધ માયા, લોભ મોહ, મદ માયા, મસ્તક વિદ્યા, જ્ઞાન માયા. અને હું પણ મારું મમત્વમાં ઘેરાઈ જાઉં એ માયા. માયા એ સિવાય કોઈ છે નહીં. જો પૈસા માયા નથી, ધન માયા નથી, દોલત માયા નથી, દીકરા માયા નથી, પત્ની માયા નથી, સગાવાલા, ઈષ્ટમિત્ર કોઈ માયા નથી. અને એમાં રોકાવું નહીં. એ આપણો બધાનો સાથ છે જગત વ્યવહારનો. માયાના સ્વરૂપ કે પોતાની રહેણી કરણી, વિચારો જે બદલાઈ જાય, એવું આપણે શાંત પુરુષ હોવા છતાં ઉશ્કેરાઈ જાય અને અનેક કાર્યો મંડી કરવા, તેનું નામ માયા. આપણું સ્વરૂપ ફરી ગયું. શાંતતા ક્રોધી બની ગયું. ક્રોધ અગ્નિ છે. ચોમાસાના 4 મહિના કાશીમાં શંકરાચાર્યો ચાતુર્માસ ગાળવા આવે. કદાચ આ એક વાત છે કે ક્રોધ કેવું કામ કરે છે, આ સ્વરૂપ કેવું ફેરવી નાખે છે. એ મોહ ફેરવી નાખે, મમતાથી ફરી જાય, લોભવૃત્તિથી ફરી જાય. આ બધા સ્વરૂપમાં જાણવામાં, એને સમજવામાં, બધા માર્ગમાં બધા અવરોધો કરનાર છે. આ બધા વાત મારું સ્વરૂપમાં ન જવા દઈએ. કાળ માયા, ક્રોધ માયા. હવે કાશીમાં શંકરાચાર્યજી ચાતુર્માસ ગાળે. સવારમાં વહેલા ઉઠી ગંગાજીએ જાય, મણિકર્ણિકાના ઘાટ ઉપર નાય, પ્રાતઃ સંધ્યા કરે, સૂર્ય વંદના કરે, અને જળ ભરી લોટીમાં, અને કાશી વિશ્વેશ્વર મહાન શંકરનું મંદિર, કાશી વિશ્વેશ્વર મહાન, એની પૂજા કરે. આ નિત્ય નિયમ 4.5 મહિનાનો. એમાં એક દિવસ વહેલા ઉઠી ચાલ્યા જાય છે ગંગાજીમાં. મણિકર્ણિકાના ઘાટ ઉપર આવ્યા, ગંગાજીમાં સ્નાન કર્યું. અબોટીયું જેને રાતું કપડું પહેરેલું હોય ને બ્રહ્મચારી, એ અબોટીયું પહેરવા. એ પહેરી મણિકર્ણિકાના ઘાટ ઉપર પ્રાતઃ સંધ્યા સૂર્યની વંદના કરી. સંધ્યામાં બ્રાહ્મણો 3 પ્રકારની કરતા આગળ, એક સવારની, એક બપોરની ને એક સાંજની. આ સંધ્યા કરી કમંડળમાં પાણી ભરી કાશી વિશ્વેશ્વરના દર્શને જવા માટે મણિકર્ણિકાના ઘાટ ઉપરથી પછા થયા હાલ્યા. એમાં સવારનો પોર, ભંગી, ચંદાણી રસ્તો વાળે. હવે આ બાઈને બિચારીને કાંઈ ખબર નહીં. એનું તો કર્મ છે, એ તો એને કરવું જ જોઈએ ને. નીચું જોઈ મોટો સાવણો લઈ અને વાર્યા કરે. એમાં કુદરતી એમાંથી એક કાંકરો છૂટ્યો સેજ વધારે, તે શંકરાચાર્યના પગમાં ભટકા. એ પગમાં ભટકાણો એને તો જોઈ બાઈને, ઓનું ધ્યાન બાઈનું નહોતું. હે ચંડાળ ને, હે નીચ ને, હે અધમ ને, હે પાપી ને, મીંડા. એ તો સુધરેલી ગાયું દેવા. એવા માણસની ગાયું હોય પણ સુધરેલી હોય. આપણા જેવી જેમ તેમ ગાયું ન દે. હવે આ બાઈ તો આમ જોવા માંડી કે આ કોને
શંકરાચાર્ય જોયા એટલે છેટેથી વંદના કરી. અને એ જ્યાં બોલતા હતા અધમને, આ બાયામાં લાંબા હાથ કરીને કહે કે નક્કી આ મારો જ કઈક દોષ હોવો જોઈએ. હવે આને કઈ ખબર નહીં. એમ કરતા કરતા શંકરાચાર્ય નજીક આવ્યા ત્યાં તો સવાર પડી ગયું, માણસોની હલચલ વધી ગઈ. એટલે આ શંકરાચાર્યને આ રીતે બોલતા સાંભળી તમાશાને તેડું ન હોય, માણસ ઉભા રહ્યા અને જાણ્યું કે આ બાઈ આ વારે છે એનાથી કંઈક શંકરાચાર્ય નાઈને સ્નાન કરવાને કાશી વિશ્વેશ્વરની પૂજા કરવા જતા હતા, કંઈક અભડાના છે. એટલે ઓલી બાઈ ઉપર ગુસ્સે થયા. આ ધમાલથી એ બાઈને નક્કી થયું કે આમાં કંઈક મારો દોષ છે, ખબર નથી પણ મારો દોષ છે. ઓલા મારવા માટે આજુબાજુના માણસો શંકરાચાર્ય જેવા જગતગુરુ એનો પક્ષ લઈએ, કઈ ઓલી બાઈનો તો કોઈ પક્ષ ન લે, અને મારવા માટે જ ઉભા રહ્યો. હું અભણ છું, હું અજ્ઞાન છું, મને કોઈ સમર્થ ગુરુ મળ્યા નથી, અને મેં કોઈ પુસ્તક વાંચ્યા સત્સંગ કર્યો નથી. પણ હું હવે જે તમે કહું સાંભળો એમ કરી અને શંકરાચાર્યની નજીક જઈ અને આમ બસ ભરી લીધી કે દોડો દોડો મારો ધણી આવ્યો છે. ઘણા વર્ષોથી વિયો ગયો તો છોકરા વિના હું એકલી, આજ અનાયાસે આ શહેરમાં આવ્યો છે માટે એને જવા દેતા નહીં, ઉલટી મની કહેવા. અને માણસો તો ખરેખર ક્રોધે ભરાઈ ગયા. ત્યારે એને કીધું તમે વાર્યો મને મારી નાખજો, હું કહું મારો દોષ હોય તો, પણ મારી એક વાત સાંભળો. શું તમે ભણેલા છો, તમે કઈક સત્સંગે કર્યો હોય છે, કોઈ શાસ્ત્રો સાંભળ્યા છે. શાસ્ત્રોમાં ક્રોધને શું કહેવાય? ચંડાળ કહેવાય. ક્રોધને ચંડાળ કહેવાય છે. એમ ઋષિ મુનિએ ક્રોધને કીધું ને કે ક્રોધ એટલે ચંડાળ. કે હા, ત્યાં શંકરાચાર્ય જેવા મહાન પુરુષમાં ક્રોધ છે એટલે એ ચંડાળ ને હું એની ઘરવાળી, હું મેં ખોટું કીધું, હું ચંડાણી છું, ક્રોધ થયો એટલે ચંડાળ. આ શબ્દ જ્યાં શંકરાચાર્ય સાંભળ્યા ને, કમંડલ નીચું મૂકી હાથ જોડી, અરે બેન દીકરી પાણી ફરી ગઈ. કારણ કે શાસ્ત્રની આજ્ઞા છે કે જેના ક્રોધ આવી જાય, સ્વરૂપ ફરી જાય એટલે ચંડાળ જ છે. ભંગીથી પણ બે હાજરી છે નીચી ગતિ. ચંડાળ એટલે એના કાર્યો ક્રોધ થયો એટલે. અને શંકરાચાર્ય તો 4 વેદના જ્ઞાતા જાણનારા, તરત જ કમંડલ નીચે મૂકી બાઈને પગે લાગ્યા કે બેન દીકરી હું તને આ જ્ઞાન ક્યાંથી થયું? એટલે જુઓ, શંકરાચાર્ય જેવા મહાન પુરુષ હતા છતાં ક્રોધને આધીન થઈ પોતાનું સ્વરૂપ ફેરવી, પોતાને ખબર છે, ભણેલા છે, શાસ્ત્રનું જ્ઞાન છે, છતાં ભલે કાંકરો લાગ્યો, બરાબર, પોતાને એવી અભડાતું તો આ જગતમાં કોઈ નથી, છતાં વટલ શબ્દનો અર્થ ન જાણે વટલાઈ ગયા કે અમે ભાઈ. આ બ્રાહ્મણને ઘીરે ભંગીઓ એટલો છે નીત નવી નવાય, એનો ભેદ છે બહુ ઊંડો રે, એ આ રસ્તો છે દૂર ઘણો. આ ચંડાળ ભંગી છે, ક્રોધ ભંગી છે. એટલે આ સ્વરૂપને ફેરવનાર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વિદ્યા. એટલે આને કોઈ જીવ કહે છે, કોઈ પુરુષ કહે છે, કોઈ પ્રકૃતિ આત્માને કહે છે. પણ એ પુરુષે નથી, એ પ્રકૃતિ નથી ને એ જીવે નથી. એટલે એને શાસ્ત્રોમાં અનામી કીધું. હવે જો અનામ હોય, આપણે બધાના શરીરો અનામ હોય તો કોને બોલાવવું? આનું મોહનભાઈ, આનું રમેશભાઈ, આનું કાનજીભાઈ, નામવાળા છે બધા. અને આપણે બધા દેહરૂપી નામવાળા ન હોય તો કોને બોલાવે? અને સંજ્ઞા નામથી જગતના વ્યવહારો ન ચાલે. નામ જરૂરી છે. એટલે એ નામ, દેહનું નામ, એનાથી લઈ અંદરનો નામી બન્યો, બોલી રહ્યો છે એનો ઉત્પન્ન કરનારી અનામી બન્યો. અને ગુરુ તત્વમાંથી શબ્દ ઉઠે છે એ બહુ નામી છે. આ બીબાનો સ્વામી, આ બીબાને ઉત્પન્ન કરનાર બહુ નામી એનું આ બીબું, એમાં રમ્યા કરે. એ અનામી છે એનો દાખલો પાછો આપ્યો લક્ષ્મણ ભગતે.
પરણામે કબીર બાંધી આ કોઈ કહે ને કબીર બાંધી એ સદાંડ મચાયા ચેતન की सब छाया हो संतो चेतन की सब छाया सब छाया हो संतो चेतन की सब छाया हो संतो चेतन की सब छाया ચેતનની છાયા હવે જ્યાંથી જે ધર્મના સ્થાપકો થયા ત્યાંથી એનું નામ પડ્યું ને હાકલડાઈ ગયું સહજાનંદ સ્વામી છપૈયાથી નીકળ્યા અયોધ્યાની આજુબાજુમાં ગુરુની શોધમાં ફરતા ફરતા ઠેઠ લોજ અને રહીજ પાસે આવ્યા. ગુરુ શરણ ગ્રહ્યું. એને जानेगा जन कोई जाकू सतगुरु पुरा मिला ताको मालूम मैं कराना के कराई में करा પછી ના તુના सब पुकारते सब पुकारते कर कर लंबे हाथ परमात्मा देव है आप तू है
ત્રિલોકીનાથ સંસાઈ જ્ઞાની ધ્યાની એક જ પોકાર કરે છે કે તું પરમાત્મ દેવ હોય, તું હો ત્રિલોકીનાથ, ત્રણ લોકનો નાથ તું છો. પરમાત્મ દેવ એટલે ગુરુ તત્વ છે, પણ આ હું તો છે જાગે તે તું ને ઓળખે ને. તું પરમાત્મ દેવ હે, તું હે ત્રિલોકીનાથ, તું. પણ આ હું તો છે તું ને ક્યાંથી ઓળખે? હું જે જાગૃત થાય, હું પોતાનું સ્વસ્વરૂપ ને ઓળખે એવા કોઈ બ્રહ્મદર્શી વિવેકી વચનના જ્ઞાની બ્રહ્મદર્શી કહેવાય. બ્રહ્મ સ્વરૂપને જાણવું ને એ બ્રહ્મદર્શી કહેવાય. સાર સાર વચન વિવેકી જ્ઞાની જ્ઞાની એવા જો કર્મયોગી સંત મળે તો હું જાગ્રત થાય તો તું ને ઓળખે. સૂતો છે હું જાગે તે આમ તું પુરુષ ઉભો દેખે ને ઉઠાડવા આવ્યો છે ને, પણ હું જાગતો જ નથી. જાગ્યા વિનાનો જીવ આ પદવી શું કરી પાવે? એનું આસન ઊંચું છે, સ્વરૂપનું આત્માનું સોહમ તત્વનું આસન ઊંચું છે. પદવી ઊંચી પદવી છે. જાગૃત થયા વિનાનો જીવ પદવી શું કરી પાવે? મળ્યો મનુષ્ય જન્મ અવતાર, એક દિન અસુરો લોક में જ આવે. મનુષ્ય જન્મ મળ્યો છે, ઉત્તમ મળ્યો છે, દેવને દુર્લભ મળ્યો છે. સ્વરૂપની ગતિને જાણ્યા વિનાનો હલો ઈ સ્વરૂપનું જાણપણું જેને થયું એ પુરુષ જાગ્રત કહેવાય. હવે જો જાગ્યા હો, સદગુરુ મળ્યા હોય તો સ્વરૂપની અનુભૂતિ થઈ, હું આત્મા છું એ તત્વ ઓળખાણું હોય તો કરવાનું કેટલું? હવે કિમ સાધ્ય છે? કરવાનું એટલું કરો સતા ગુરુની સેવા, સબ જૂઠી બાજી બાજુ બાજુ દેખ પતંગ રંગ पर दुनिया राजी राजी हो राजी आखत सबद तो सूझे नहीं ने झूठा को सबद तो सूझे नहीं ने झूठा है झूठा ओहो आपकी तो गमय नहीं ने आपकी तो गम नहीं नहीं आए कहा आवे कहा जा गुरु गम हो जो घटना
સાહેબની વાણી છે. કરવાનું શું? સદગુરુ મળી ગયા, સત્સ્વરૂપ ઓળખાઈ ગયું, તો હવે કર સદગુરુની સેવા. શ્વાસે ઉશ્વાસે સ્મરણ કર, દ્રષ્ટા ભાવ રાખ, તારા સ્વરૂપ સિવાય અન્ય કોઈ છે જ નહીં. ઓર સબ જૂઠી બાજી, તારા ચર્મચક્ષુ જે જોઈ રહ્યા છે, જે જગતને તારો દેહ દેખી રહ્યા છે, ને જે તું આ આંખેથી જોઈ રહ્યો છો, એ બાજી બધી ખોટી છે. એવું મનમાં તું નક્કી કરી લે, દર્દ કરી લે, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી લે. ઓર સબ જૂઠી બાજી. દેખ એ પતંગનો રંગ, પતંગનો રંગ છે, ઉડી જાય છે. સાહેબ મુરદાસ મહારાજ ઉડી જાય છે. આ રંગ પતંગ ઉડી જાય છે, પતંગ રંગ છે. અસલ કરારી રંગ નથી, પતંગ રંગ છે. દેખ પતંગનો રંગ, આ જગત છે એ પતંગ રંગ છે, પણ દુનિયા તાહી પર રાજી. આખું જગત એનામાં રાજી છે. દેહાધ્યાસમાં પડ્યું છે, ભૌતિક સુખોમાં પડ્યું છે. એમાં એમાં રજરપાટ કરી કયો તો કહેવાય, રખડપાટ કયો તો કહે, એમાં ને એમાં રજરે. એનો દ્રષ્ટાઘટમાં પડ્યો છે. દ્રષ્ટિ ખુલી તે સૃષ્ટિ દેખાણી, આ દ્રશ્ય દેખાણું, એમાં જીવ, એમાં ને એમાં રીચો પેચો છે. માટે કર સદગુરુની સેવ ઓર સબ જૂઠી બાજી. દેખ આ પતંગનો રંગ, તાહી પર દુનિયા. જગતના માનીઓને એ પતંગના રંગમાં રહેતા, ભૌતિક સુખોમાં અથડતા, સત શબ્દ સૂજે નહીં. એટલે સત્ય ક્યાં છે? આપણે ઘણી વાર એની વાતો કરી છે. સત્ય છે ક્યાં, કેમ છે, કેવી રીતે પડ્યું છે? સત શબ્દ સૂજે નહીં. અરે ગુરુ સતના મળ્યા છે, સત ગુરુ મળ્યા છે, સત્ય વસ્તુ ઓળખાવનાર મળ્યા છે. આગળ ભાઈ ભજન નો બોલી ગયા, ગુરુજીના દેશમાં માન સરોવરા. ઘણી ઘણી વાત કરી, હિલ્લા ની ખાણ છે. એમ સદગુરુએ આપણને જે તમારું સ્વરૂપ બોલી રહ્યું, તમારું જ, બીજું કોઈ નથી. જે બોલી રહ્યું છે, જે અવાજ કરી રહ્યું છે, જે અણઘડ છે, એની ગતિ સમજાવી છે, છતાં સત શબ્દ સૂજે નહીં. અને જૂઠ થાય. જૂઠ સમજવા માટે ખોટા, જૂઠ એટલે ખોટું જગત છે, એમાં રેચો દિવસ આપ કી ગમ નહીં. પોતાના સ્વરૂપનું જાણપણું નથી. હું કોણ, ક્યાંથી આવ્યો, જગત શું છે, હવે મારે ક્યાં જવું છે, આ 4 થી 5 પ્રશ્નનું સમાધાન થાય એવું નથી. આપ કી તો ગમ નહીં. આપ એટલે હું પોતે, સ્વ, નિજ, જે કયો છે, નિજાત્મા, નિજાનંદાત્મા, આપ સ્વરૂપ, સ્વ સ્વરૂપ, સ્વધર્મ રૂપે રહેલું તત્વ હું છું, ખબર જ ન પડે. આપ કી તો ગમ નહીં. એ કહા આવે, કહા જાય. એ ગુરુગમ તમે ખોજો આ ઘટના. સંત બહુ દયાળુ છે કે ભાઈ બહુ છેટે ગોતવા જવા જેવું નથી, છે નજીક. શું કહે છે? દૂર દેખાના મત જાઓ, એ જાઓ જાઓ. દૂર દેખાના મત જાઓ, એ જાઓ જાઓ. પકડો ને સુરતાની દોરી, એ દોરી હો દોરી. પકડો ને સુરતાની દોરી, એ દોરી હો દોરી. કરો ને સબદથી આ મેળા, એ દોરી સ્વર દોરી, એ દોરી ઓ દોરી. આ અખરા આદિયાના દિલ ના
છે સાયબોને, આંખ બદ પર છે સાયબોને, આ સત્સુદે સમજા ગુરુ ગમ એ ગુરુ ગમ એ ગુરુ ગમ ગુરુ ગમ હો જોડે ઘટમાં એ હો જોડે. સિંહ સાહેબે કોઈ દૂર ભટકવાની વાત નથી. ઈશ્વર જગતમાં છે, સર્વવ્યાપક છે, પણ એ સર્વવ્યાપકની કઈ વાતો થાય એવું નથી, એમાં કઈ વડા થાય એવું નથી. પ્રગટ છે ક્યાં? ઈશ્વર પ્રગટ મળે સુખ થાય, ઈશ્વર પ્રગટ મળે સુખ થાય. તમારા ઘટમાં, તમારા દેહમાં જે ગાજી રહ્યો છે પ્રગટ છે. પ્રગટ પોપટ પાંજરે બોલે પણ ગુપ્ત હે ઊન ગામાં, પાંજરામાં બોલી રહ્યો છે પણ ગુપ્ત હે ઊન ગામાં. દ્વાદશ અંગુલ પર આ દેહ દેવર બિરાજે, અને તો સુનમાં ઝરકી રહ્યા છે સામા. આમાં પ્રગટ બોલે છે. પોપટ સુખદેવ આત્મા, પાંજરું એટલે દેહ, દેહ રૂપી પાંજરામાં ઈ સુખદેવ, ઈ પોપટ પ્રગટ બોલે. પણ એનું ગામ ગુપ્ત છે. ગુપ્ત હે ઉન ગામાં, ગામ ગુપ્ત છે. જો આ ગુપ્ત રહસ્ય સદગુરુના શરણે જઈ એ ગુપ્ત રહસ્યને જાણી લઈએ તો પ્રગટ છે. भाई भजन बोला समझी भाई, वेद कहते नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण सब यूं कहे, वो बात सब छानी है. પણ એમાં છાની આપણે કઈ પ્રગટ છે લ્યો. પ્રગટ ઈ કે આપણે કઈ છાની છે નથી સમજાતી ત્યાં સુધી છાની, સમજાણી એટલે તમારા હૃદયમાં પ્રગટ થઈ. આ છે વેદથી રેત, ભેદથી પ્રગટ. મુખ જપ્યા વિના અવાજ હોય, પ્રગટે છે અને ભેદમાં છે. જેનું આની જાણ પણ નથી, આ સ્વરૂપનું જ્ઞાન નથી, સદગુરુનું શરણ જાણ્યું નથી શું છે, સદગુરુ એ શું છે એ ખ્યાલ જ નથી, એને ગુપ્ત છે. જે શરણું ગ્રહ્યું, ગુરુના શરણે ગયા, સ્વરૂપ ઓળખાણું, જ્ઞાન ધ્યાન ક્યાં છે કેમ છે એનું નામ નિશાન જેને મેળવી લીધું એને તો પ્રગટ કાયમ છે. ગાય ને માતાજી ગણી છે, 33 કરોડ દેવ એના શરીરમાં છે એવું આપણે હિન્દુઓ માનીએ છીએ. એની નાડી નાડીમાં દૂધ છે, નાડીએ નાડીમાં. હવે નાડીએ નાડીમાં દૂધ પીવું છે. માતાજીમાં દૂધ પીવાની ઈચ્છા થઈ એટલે એને ગાયને મને ચાટવા લે હવા દવે દૂધમાં. પણ તપેલું લઈ નીચે બેસી જાવ, ક્ષીર સાગર છે, 4 વેદ રૂપી દૂધ છે, મંડો ધર્મ અર્થ કર્મ અને મોક્ષ, ઋગ્વેદ અથર્વવેદ, એ 4 વેદ એના આચર 4 વેદ છે. એમાંથી દૂધરૂપી જ્ઞાનનું દોહન કરો અને તમે જે પાત્ર લીધું છે એમાં નાખો, દોઈ લ્યો તો એ પીવા લાયક છે. પ્રગટ કર્યું જે અંદર હતું, અંદરનો ભેદ પીડ્યો હતો એને પ્રગટ કર્યો. એમ જેને એનું જાણ પૂર્ણ નથી ત્યાં સુધી એને કોઈ ઈશ્વર ગુપ્ત, ક્યાંનો ક્યાં, દૂરનો દૂર, આ જગતમાં, નાશવંત સ્વપ્નવત જગતમાં છે એમ માની રહ્યા છે, પણ નજીક છે. ફક્ત પ્રગટ કરો એટલી જ વાત. એ પ્રગટ ગુરુ દ્વારા થાય છે, ગુરુના વચન દ્વારા. ગુરુ જો એ રહસ્ય બતાવે, ગુપ્ત પડેલું રહસ્ય, આ છે ગુપ્ત ગોટિકા, છે ગુપ્ત સમરણ, ગુપ્ત ક્રિયા કોઈ ન સુણે આ કાને, કોઈ કાને સાંભળ. ગુપ્ત ગોટિકો છે, ગુપ્ત ગોટિકા, ગુપ્ત સમરણ, ગુપ્ત ક્રિયા ન સુણે કાને. બહાર ગાવે પણ માય ઘોર અંધેરા, પણ લેર ક્યું આવે વગર ધ્યાને.
આ ધ્યાન વિના, આ સાચી સમજણ વિના, ધ્યાન એટલે સાચી સમજણ, ધ્યાન એટલે અનુભવ, ધ્યાન એટલે સત્સંગનો અનુભવ, એ જ્યાં સુધી પોતાનામાં પ્રગટ નથી થયું ત્યાં સુધી આ સ્વરૂપ ન થાય. પ્રગટ છે એ ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, વેદમાં ગોતે છે, વાણીમાં ગોતે, કોઈ ઢૂંઢે તીર્થ બન में, કોઈ પથ્થર પાણી में, ગોચા ગોચ કરે, પથ્થરમાં, પાણીમાં, જંગલમાં ગોચા ઈશ્વરી તત્વ પ્રાપ્ત છે. એ લાલ સાહેબ એમાં કીધું કે અગમ અગોચર ઓર અનામી, અગમ છે, અગોચર છે, અનામી છે, એટલે ભાઈ છે તો ખરો ને કે હા અગમ છે તો વાંધો નહીં, તો મળી જાય છે. અગમ છે, અગોચર છે, અનામી છે. અગમ અગોચર ઓર અનામી, કહાં કહું નિશાની में, કહાં કહો કોણ નિશાની में, એ કઈ નિશાનીમાં છે લ્યો કયો. અગમ છે પણ એની ગમ પડે તો ને, અગોચર છે પણ દ્રષ્ટિમાં આવે તો ને, અનામી છે પણ નામ મળે તો ને, પણ મળે. અગમમાં જો તમારામાંથી અ છે ને પેલો એ જો નીકળી જાય, આકાર બધાય એટલે આકાર, આકાર નિકાર જાય એટલે ગમ પડે. અગમમાં અ કાઢી નાખો એટલે ગમ, અગોચરમાં અ કાઢી નાખો એટલે ગોચર થાય. તમારી દ્રષ્ટિમાં આવે. કઈ દ્રષ્ટિમાં? ચર્મચક્ષુનો. કારણ કે ચર્મચક્ષુનો વિષય એનો દર્શન કરવા માટે નથી. આ આંખો ઈશ્વર દર્શન ન કરી શકે. એ આંખો જ્ઞાન ઉપર દિવ્ય જ્ઞાન છે, ગુરુ જ્ઞાન જો મળી જાય તો સુધી. એટલે આકાર જો નીકળી જાય તે આકાર આ બધી માયા. આકાર એટલે તમારો દેહ, દેહનો અધ્યાસ નીકળી જાય, દેહ સ્વરૂપ દેહ એટલે જગત. જગતમાં તમે જે જોઈ રહ્યા છો એમાં રૂપ રંગ ઘાટ આકાર બધું રહેલું, એ કોઈ સત્ય સનાતન નથી. અને એનું જ્ઞાન એ કોઈ જ્ઞાન નથી. પણ તમારું સ્વરૂપ જે અંદર બોલી રહ્યું છે, જે વિલસી રહ્યું છે, જેને બ્રહ્મ તત્વ કહેવાય છે, ગુરુ તત્વ રૂપે વિલસી રહ્યો છે, એ સ્વરૂપ છે. એને જાણો, એને સમજો. એટલે ખીમ સાહેબ કહે છે દુર્દેખન મત જાઓ, એ દૂરના દૂર ગોતવા માટે, ખોજવા માટે જાઓ. નજીકમાં નજીક ઈશ્વરી તત્વ છે, પાસેનું પાસે છે. એ તમારો અંતર્જામી છે, સ્વરૂપ અંતર્જામી છે, અંતરનું જાણનાર છે. કેટલો નજીક છે ઘણી વખત આપણે કહી છીએ કે ભાઈ અહીંયા આવો તો જરાક મારે વાત કરવી ખાનગી, એટલે પાસે આવો. નજીક આવો એટલે બીજા કોઈ ન સાંભળે એટલે કાનમાં કહી એ ખાનગી વાત. મારે તમને જે વાત કરી છે તો અંદર જાણે છે, નથી જાણતો જો કેટલો નજીક. હજી આપણે મારે તમને જે વાત કહેવાની છે, જે મતલબ સમજાવવાની છે, એ તો ઓલું બાળકો ઘટમાં બેઠો બધું જાણે છે. હવે કેટલો નજીક છે, પણ એ નજીકને નહીં જાણતા આપણે દૂરના દૂર એને ગોતવા માટે ઘણી મથામણો કરી. આપણને તો હજી અમુક ખબર નથી. આ નવખંડ પૃથ્વીમાં ઈશ્વરને ગોતવાને કેવી કેવી મથામણો થાય છે. આપણને હસવું આવે, વિચારો થાય કે ઈશ્વર ગોતવામાં આટલી બધી આ લોકો મથામણો કરે છે. એ દેહ કષ્ટો, દેહ દમન, અમુક જાતના ભોગો આપવા. અરે એ જગત જાઓ જુઓ એટલે કોઈ પાર નથી. છે પાસેનો પાસે, નજીકનો નજીક. અરે જે દુર્દેખન મત જાઓ, પકડો આ સુરતાની દોરી. જે સુરતા તમારામાં ચાલી રહી છે એને પકડો તો ઓળખાય. પકડો એ સુરતાની દોરી, કરો આ દો શબ્દ છે મેર, તમે રહો એ દો સ્વર જોડી. એમાં ધ્યાન પડી જાય તો અખરા છે આદિ અનાદિ. આ બે અક્ષર ગુરુ ને ગોવિંદ અક્ષર એ આદિ અનાદિના છે. અક્ષર જરાક એને આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જુદા પાડીએ તો અ એટલે નહીં, ક્ષર એટલે જળ. જે જળ નથી પણ તમારામાં ચેતન રૂપે રહેલો છે. હું તો કહું છું ઈ ચેતનના, અરે ચેતન કેવો એ નામ પાડ્યું કહેવાય. આ સમાજે આપણે બધાએ એના ઘણા ઘણા નામો પાડી દીધા. નકરી તો અનામી છે એનું કીધું, અગમ અગોચર ઓર અનામી, એનું કોઈ નામ નથી છતાં નામ પાડી દીધું. પણ
એ નામ, એ સંજ્ઞા જગતના વ્યવહારો ચલાવવા માટે જરૂરી છે, એટલે નામ પાડ્યું. હરિતારા 1000 નામ કીધા, એનાથી તો ઘણા નામ. આ બધી જે આપણે અનંત ને અપાર મનુષ્યો છે એ બધાના નામ લ્યો, કેટલા નામ છે એમાંથી દેહ, પણ એ બધા દેહના નામે આપણે ઈશ્વરને બોલાવી રહ્યા છીએ. ન સાંભળે જો બહુ કયો ને તો ચેતન એવું ના કોઈ, જળ અને ચેતન એમ કયો ને તોય નામ એને શબ્દથી, શબ્દને અલંકારો આપીને એને બોલાયું એમ કહેવાય. જળ કયો તોય, ચેતન કયો તોય. આ દુનિયા ચેતનની છાયા છે, એને અનામી તરીકે સંબોધન કરવું, જાણવો, સમજવો, નિરાકાર તત્વ રૂપે માનવો, એમાં લક્ષ્મણ ભગતની વાણી છે. એમાં આ જડ ચેતન દો વસ્તુ જગતમાં, ચેતન મૂળ આધાર હો સંતો, ચેતન મૂળ આધાર એ આધાર. આ જડ ચેતન દો વસ્તુ જગતમાં, ચેતન મૂળ આધાર હો સંતો, ચેતન મૂળ આધાર. આ ચેતન છે, આ જગ ઉપજતું હૈ, ઉપજતું હૈ, उपजत है, उपजत है. चेतन से सब जग उपजत है, चेतन से नहीं यारा हो संतो, चेतन से नहीं यारा हो संतो. चेतन से न्यारा हो संतो, ऐसा ज्ञान हमारा हो संतो, ऐसा ज्ञान हमारा. જેને ચેતન કહેવો ને નામ આપો ને તો એ જ સંજ્ઞા નામ છે. બ્રહ્માનંદ સ્વામી કીધું જળ ચેતન દો વસ્તુ જગત મેં. આ જગતમાં એક જળ એક ચેતન વસ્તુ છે અને બધાનું મૂળ ચેતન છે. અને આ દેહ જગત તમે જે જોઈ રહ્યા છો એ ચેતનની છાયા છે. એમ જડ ચેતન લો વસ્તુ જગત મેં, ચેતન મૂળ આધાર, આપણો આધાર આ દેહનો, દેહ જળ છે એનો આધાર, ઇન્દ્રિયો જળ છે. ચેતનને આધારે ચેતનવતી બને છે. આ સાધન, કામ સાધન, બધા સાધનો, પણ એ પ્રકૃતિ ચેતનને આધારે જડ પ્રકૃતિ કાર્યાન્વિત એટલે ક્રિયામાં આવે છે. આનો આધાર ચેતન. चेतन से सब जग उपजत है, नहीं कोई चेतन से न्यारा. चेतन से कोई न्यारू नहीं. वरी कोई એને શું કહે છે? आ कोई कहत है जीवा उसी को, कोई कहे माया ओ संतो, कोई कहे आ माया. आ कोई कहत है जीव उसी को, कोई कहे
तनकी सब छाया हो संतो ते तनकी सब छाया सब छाया हो संतो ते तनकी सब छाया हो संतो ते तनकी सब छाया। કોઈ એને જીવ કહે છે, ઇન્દ્રિયોમાં પડ્યો, કર્મમાં રત છે, ક્રિયામાં રત છે, અને એને જગત એને જીવ કહે છે. એટલે આપણે જીવ, આપણે આત્મા હોઈ શકીએ. જીવ જે વડે જીવી રહ્યાનું નામ જીવ કહેવાય. આપણું બદન, શરીર, 14 બ્રહ્માંડોથી કેના વડે ચેતનવંતું બને છે અને કોણ આમાં કાર્ય કરે છે, અસલ સ્વરૂપનું શબ્દનું જાણપણું નથી, અને એમાં રમણ કરીએ છીએ જીવ. એટલે જગત જીવ કહીએ ને. કોઈ કહે તે જીવ ઉસી કો, કોઈ કહે માયા. એને માયા કહીએ છે, પણ માયાનું એ સ્વરૂપ નથી. માયાનું સ્વરૂપ બીજું છે. આપણે દેહને ઘણી વાર કાયાને માયા કહીએ છીએ, પણ માયાનું સ્વરૂપ જુદું છે. આપણા સ્વરૂપને જે ભૂલાવવામાં નાખી દઈએ, હોય જ્ઞાની અને અજ્ઞાની બનાવી દઈએ માયા. હોય શાંત સ્વભાવનો અને ક્રોધી બનાવી દઈએ માયા. આપણું સ્વરૂપ ફેરવી નાખે માયા. માયા બીજી કોઈ છે જ નહીં. કાળ માયા, ક્રોધ માયા, લોભ મોહ, મદ માયા, મત્સર વિદ્યા, જ્ઞાન માયા, અને હું પણ મારું મમત્વમાં ઘેરાઈ જાઉં એ માયા. માયા એ સિવાય કોઈ છે નહીં. જો પૈસા માયા નથી, ધન માયા નથી, દોલત માયા નથી, દીકરા માયા નથી, પત્ની માયા નથી, સગાવાલા, ઈષ્ટમિત્ર કોઈ માયા નથી, અને એમાં રોકાવું નહીં. એ આપણો બધાનો સાથ છે જગત વ્યવહારનો. માયાના સ્વરૂપ કે પોતાની રહેણી કરણી, વિચારો જે બદલાઈ જાય, એવું આપણે શાંત પુરુષ હોવા છતાં ઉશ્કેરાઈ જાય અને અનેક કાર્યો મંડી કરવા, તેનું નામ માયા. આપણું સ્વરૂપ ફરી ગયું. શાંતતા ક્રોધી બની ગયું. ક્રોધ અગ્નિ છે. ચોમાસાના 4 મહિના કાશીમાં શંકરાચાર્યો ચાતુર્માસ ગાળવા આવે. કદાચ આ એક વાત છે કે ક્રોધ કેવું કામ કરે છે, આ સ્વરૂપ કેવું ફેરવી નાખે છે. એ મોહ ફેરવી નાખે, મમતાથી ફરી જાય, લોભવૃત્તિથી ફરી જાય. આ બધા સ્વરૂપમાં જાણવામાં, એને સમજવામાં, બધા માર્ગમાં બધા અવરોધો કરનાર છે. આ બધા વાત પાડું, સ્વરૂપમાં ન જવા દઈએ. કાળ માયા, ક્રોધ માયા. હવે કાશીમાં શંકરાચાર્યજી ચાતુર્માસ ગાળે. સવારમાં વહેલા ઉઠી ગંગાજીએ જાય, મણિકર્ણિકાના ઘાટ ઉપર નાય, પ્રાતઃ સંધ્યા કરે, સૂર્ય વંદના કરે, અને જળ ભરી લોટીમાં, અને કાશી વિશ્વેશ્વર મહાન શંકરનું મંદિર, કાશી વિશ્વેશ્વર મહાન, એની પૂજા કરે. આ નિત્ય નિયમ 4.5 મહિનાનું. એમાં એક દિવસ વહેલા ઉઠી ચાલ્યા જાય છે ગંગાજીમાં. મણિકર્ણિકાના ઘાટ ઉપર આવ્યા, ગંગાજીમાં સ્નાન કર્યું. અબોટીયું જેને રાતું કપડું પહેરેલું હોય ને બ્રહ્મચારી, એ અબોટીયું પહેરવા, એ પહેરી મણિકર્ણિકાના ઘાટ ઉપર પ્રાતઃ સંધ્યા સૂર્યની વંદના કરી. સંધ્યામાં બ્રાહ્મણો 3 પ્રકારની કરતા આગળ, એક સવારની, એક બપોરની ને એક સાંજની. આ સંધ્યા કરી કમંડળમાં પાણી ભરી કાશી વિશ્વેશ્વરના દર્શને જવા માટે મણિકર્ણિકાના ઘાટ ઉપરથી પસાર થયા હાલ્યા. એમાં સવારનો પોપ, ભંગી, ચંદાળની રસ્તો વાળે. હવે આ બાઈને બિચારીને કાંઈ ખબર નહીં. એનું તો કર્મ છે, એ તો એને કરવું જ જોઈએ ને. નીચું જોઈ મોટો સાવરણો લઈ અને વાર્યા કરે. એમાં કુદરતી એમાંથી એક કાંકરો છૂટ્યો, સેજ વધારે, તે
શંકરાચાર્યના પગમાં ભટકા. એ પગમાં ભટકાણો એને તો જોઈ બાઈને, ઓનું ધ્યાન બાઈનું નહોતું. હે ચંડાળ ને, હે નીચ ને, હે અધમ ને, હે પાપી ને, મીંડા તો સુધરેલી ગાયું દેવા. એવા માણસની ગાયું હોય પણ સુધરેલી હોય, આપણા જેવી જેમ તેમ ગાયું ન દે. હવે આ બાઈ તો આમ જોવા માંડી કે આ કોને, શંકરાચાર્યને જોયા એટલે છેટેથી વંદના કરી. અને ઈ જ્યાં બોલતા હતા અધમ ને, આ બાઈ આમાં લાંબા હાથ કરીને કહે કે નક્કી આ મારો જ કઈક દોષ હોવો જોઈએ. હવે આને કઈ ખબર નહીં. એમ કરતા કરતા શંકરાચાર્ય નજીક આવ્યા ત્યાં તો સવાર પડી ગયું, માણસોની હલચલ વધી ગઈ. એટલે આ શંકરાચાર્યને આ રીતે બોલતા સાંભળી તમાશાને તેડું ન હોય, માણસ ઉભા રહ્યા અને જાણ્યું કે આ બાઈ આ વારે છે એનાથી કંઈક શંકરાચાર્ય નાઈને સ્નાન કરવાને કાશી વિશ્વેશ્વરની પૂજા કરવા જતા હતા, કંઈક અભડાના છે. એટલે ઓલી બાઈ ઉપર ગુસ્સે થયા. આ ધમાલથી એ બાઈને નક્કી થયું કે આમાં કંઈક મારો દોષ છે, ખબર નથી પણ મારો દોષ છે. ઓલા મારવા માટે આજુબાજુના માણસો શંકરાચાર્ય જેવા જગતગુરુ એનો પક્ષ લઈએ, કઈ ઓલી બાઈનો તો કોઈ પક્ષ ન લઈએ, અને મારવા માટે જ ઉભા રહ્યો. હું તમને, હું અભણ છું, હું અજ્ઞાન છું, મને કોઈ સમર્થ ગુરુ મળ્યા નથી, અને મેં કોઈ પુસ્તક વાંચ્યા, સત્સંગ કર્યો નથી. પણ હું હવે જે તમે કહું સાંભળો એમ કરી અને શંકરાચાર્યની નજીક જઈ અને આમ બસ ભરી લીધી કે દોડો દોડો મારો ધણી આવ્યો છે. ઘણા વર્ષોથી વિયો ગયો તો છોકરા એના વિના હું એકલી, આજ અનાયાસે આ શહેરમાં આવ્યો છે માટે એને જવા દેતા નહીં, ઉલટી મની કહેવા. અને માણસો તો ખરેખર ક્રોધે ભરાઈ ગયા. ત્યારે એણે કીધું તમે વાર્યો મને મારી નાખજો, હું કહું મારો દોષ હોય તો, પણ મારી એક વાત સાંભળો. શું તમે ભણેલા છો, તમે કંઈક સત્સંગે કર્યો હોય છે, કોઈ શાસ્ત્રો સાંભળ્યા છે. શાસ્ત્રોમાં ક્રોધને શું કહેવાય? ચંડાળ કહેવાય. ક્રોધને ચંડાળ કહેવાય છે. એમ ઋષિ મુનિએ ક્રોધને કીધું ને ક્રોધ એટલે ચંડાળ. કે હા, ત્યાં શંકરાચાર્ય જેવા મહાન પુરુષમાં ક્રોધ છે એટલે એ ચંડાળ ને હું એની ઘરવાળી, હું મેં ખોટું કીધું, હું ચંડાણી છું, ક્રોધ થયો એટલે ચંડાળ. આ શબ્દ જ્યાં શંકરાચાર્ય સાંભળ્યા ને, કમંડલ નીચું મૂકી હાથ જોડી, અરે બેન દીકરી પાણી ફરી ગઈ. કારણ કે શાસ્ત્રની આજ્ઞા છે કે જેના ક્રોધ આવી જાય, સ્વરૂપ ફરી જાય એટલે ચંડાળ જ છે. ભંગીથી પણ બે હાજરી છે નીચી ગતિ. ચંડાળ એટલે એના કાર્યો ક્રોધ થયો એટલે. અને શંકરાચાર્ય તો 4 વેદના જ્ઞાતા જાણનારા, તરત જ કમંડલ નીચે મૂકી બાઈને પગે લાગ્યા કે બેન દીકરી હું તને આ જ્ઞાન ક્યાંથી થયું? એટલે જુઓ, શંકરાચાર્ય જેવા મહાન પુરુષ હતા છતાં ક્રોધને આધીન થઈ પોતાનું સ્વરૂપ ફેરવી, પોતાને ખબર છે, ભણેલા છે, શાસ્ત્રનું જ્ઞાન છે, છતાં ભલે કાંકરો લાગ્યો, બરાબર, પોતાને એવી અભડાતું તો આ જગતમાં કોઈ નથી, છતાં વટલ શબ્દનો અર્થ ન જાણે વટલાઈ ગયા કે અમે ભાઈ. આ બ્રાહ્મણને ઘીરે ભંગીઓ એટલો છે નીત નવી નવા, એનો ભેદ છે બહુ ઊંડો રે, એ આ રસ્તો છે દૂર ઘણો. આ ચંડાળ ભંગી છે, ક્રોધ ભંગી છે. એટલે આ સ્વરૂપને ફેરવનાર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વિદ્યા. એટલે આને કોઈ જીવ કહે છે, કોઈ પુરુષ કહે છે, કોઈ પ્રકૃતિ આત્માને કહે છે. પણ એ પુરુષે નથી, એ પ્રકૃતિ નથી ને એ જીવે નથી. એટલે એને શાસ્ત્રોમાં અનામી કીધું. હવે જો અનામ હોય, આપણે બધાના શરીરો અનામ હોય તો કોને બોલાવું? આનું નામ મોહનભાઈ, આનું નામ રમેશભાઈ, આનું નામ કાનજીભાઈ, નામવાળા છે બધા. અને આપણે બધા દેહરૂપી નામવાળા ન હોય તો કોને બોલાવે? અને સંજ્ઞા નામથી જગતના વ્યવહારો ન ચાલે. નામ જરૂરી છે.
એટલે એ નામ, દેહનું નામ, એનાથી લઈ અંદરનો નામી બન્યો, બોલી રહ્યો છે એનો ઉત્પન્ન કરનારી અનામી બન્યું, અને ગુરુ તત્વમાંથી શબ્દ ઉઠે છે એ બહુ નામી છે. આ બીબાનો સ્વામી, આ બીબાને ઉત્પન્ન કરનાર બહુ નામી એનું આ બીબું, એમાં એ રમ્યા કરે. એ અનામી છે એનો દાખલો પાછો આપ્યો લક્ષ્મણ ભગતે. કોઈ કહે સહજાનંદ સ્વામી, કોઈ કહે પરણામી, કોઈ કહે પરણામી. કોઈ કહે સહજાનંદ સ્વામી, કોઈ કહે પરણામી, કોઈ કહે પરણામી. કોઈ કહે મેં કબીર બંધી, કોઈ કહે ને કબીર બંધી, એ સદાંગ મચાયા હો સંતો, ચેતન કી સબ છાયા હો સંતો, ચેતન કી સબ છાયા. જી દેખ લિયો દુનિયા કી અંદર, चेतन की सब छाया हो संतो, चेतन की सब छाया हो संतो, चेतन की सब छाया, ચેતનની છાયા. હવે જ્યાંથી જે ધર્મના સ્થાપકો થયા ત્યાંથી એનું નામ પડ્યું ને. હાકલ લાગી સહજાનંદ સ્વામી છપૈયાથી નીકળ્યા, અયોધ્યાની આજુબાજુમાં ગુરુની શોધમાં ફરતા ફરતા ઠેઠ લોજ અને રહીજ પાસે આવ્યા. ગુરુ શરણ ગ્રહ્યું, એને